હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સૌ પહેલાં મેં જીવને આપ્યા બાફેલા ચણા. તેને આ ચણા બહુ જ ભાવે છે, તો આ જોઈને તે બહુ ખુશ થઈ ગઈ. પછી તે લાગી ગઈ પોતાનું ટીવી જોવામાં અને હું લાગી ગઈ મારા મિશન પર, કારણ કે આજે છે સેટરડે અને સેટરડે ખાલી એક એવો દિવસ છે કે એ જ દિવસે ચિરાગ લંચ માટે ઘરે અમારી સાથે હોય છે. બાકી તેમનું લંચ ઓફિસમાં જ આવે છે. તો એ દિવસનું મારું મેનુ થોડું સ્પેશિયલ હોય છે. મેનુ ફટાફટ પ્રિપેર કરી અને હું એમનો વેઇટ કરવા લાગી. 2 વાગે એ આવી ગયા, પછી અમે બધાએ સાથે બેસીને લંચ કર્યું. આજે જીયુનું ફેવરેટ મેનુ હતું, તો તેને જમાડવામાં પણ અમારે વાર ન લાગી. આજે મસ્કતમાં વુમન્સ ડે નિમિત્તે એક ઇવેન્ટ હતી, તો અમે પણ તેમાં પાર્ટિસિપેટ કર્યું હતું. તો ત્યાં જવા માટે અમે રેડી થઈ અને અમારા રથમાં ગોઠવાઈ ગયા. ત્યાં પહોંચી અને અમે જોયું તો ત્યાંનો નજારો બહુ જ સુંદર હતો. ચારે તરફ હરિયાળી જ હરિયાળી હતી. મારી રેસ દરમિયાન ચિરાગને જીવ હેરાન ન કરે એ માટેની મેં પૂરી પ્રિપેરેશન સાથે કરી જ લીધી હતી. એનો પૂરો નાસ્તો, ટોયસ વગેરે. પછી અમારી ચાલુ થઈ ગઈ રેસ, તો અમે પણ તેમાં ખૂબ જ ઉત્સાહથી સાથે જોડાયા. લેડીઝ તો જાણે તૂટી જ પડી હતી કે ફટાફટ દોડો દોડો દોડો. અમે પણ તેમાં ધીમે ધીમે અમારું વોક ચાલુ કર્યું. પછી આખરે 3-4 કિલોમીટર દોડવું એ કાંઈ બહુ મોટી વાત નહોતી, પણ સાડી કેરી કરીને દોડવું એ એક મોટો ટાસ્ક હતો અમારા માટે. જેમ તેમ કરીને એ પૂરો કર્યો. પછી અમે ફોટો સેશન કર્યું અને એટલું દોડ્યા પછી અમને સરસ એવી ગિફ્ટ પણ મળી. તે લઈ અમે ઘર તરફ રવાના થયા. વુમન્સ ડે હતો એટલે અમે આજે પાર્ટી કરી. ઘરે બહાર જઈ અને સરસ મજાનું ડિનર કર્યું. આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.